હાથની સ્ટેમિના છે ને એ બધા સદગુરુ સંતો પણ રાજી થતા, જોરથી હાથ દબાવે. એકવાર તો એવું થયું કે મોહન સ્વામીએ સ્વામી બાપાનો હાથ દબાવ્યો. છેલ્લેની જ વાત છે, આ છેલ્લા 3-4 મહિના પહેલાની વાત છે. અને મોહન સ્વામી 2 આંગળી હતી અને સ્વામી જે પકડીને છોડે જ નહીં. મોહન સ્વામી હાથ ઊંચો કરે તો ઠેઠ હાથ સુધી ઊંચો કરી જાય. આમ 2 ફૂટ હાથ ઊંચો કરે પણ છોડે નહીં. એવું લગભગ 5 મિનિટ સુધી ના ચાલ્યો. આમ જમણી બાજુ લઈ જાય, ડાબી બાજુ લઈ જાય. પછી મોહનસિંહ દૂર જઈને થોડુંક આમ વ્હીલચેર આખી ખેંચાઈ પણ હાથ છોડ્યો નહીં. એટલે આવી બધી ઘણી સાહજિક ગમત લાગતી હોય, પરંતુ એની પાછળ પણ એક કંઈક રહસ્ય હોય છે કે આપણને પછી ત્યારે ખબર ન હોય, પણ એ પાછળથી આપણને ખબર પડતી હોય છે કે મોટા પુરુષ આવું કંઈક લીલા કરીને કંઈક રહસ્યની વાત આપણને બતાવતા હોય છે કે આ ભવિષ્યમાં આજે સ્વામી બાપાએ જે હાથ એમનો પકડ્યો છે એ આપણા હાથમાં સોંપતા જશે. એટલે આવી રીતે લીલાઓ કરતા હોય છે. અને ગુરુ શિષ્યના સંબંધમાં પણ આપણને બહુ એટલી બધી દિવ્યતા લાગે કે કેટલી દિવ્યતા. એકવાર મુંબઈની અંદર સાંઈ બાબા ભોજન લેતા હતા અને ભોજન લેતા હતા તે વખતે એવું થયું, હાથ દોડાવતા હતા અને હાથ દોડાવતા હતા અને પછી સ્વામીને એક ગળફો આવ્યો. એટલે આમ ગળફો કાઢવાનો હતો, થૂંકવાનો હતો, પણ સામે મોહન સાંઈ બેઠા હતા અને આ બાજુ એમને સંકોચ થાય એટલે આમ એક બાજુ આમ ફરી ગયા અને પછી મેં તો આમ કરો ને, સ્વામીના આમ પાડી. પછી મોહન સ્વામી દૂરથી સમજી ગયા કંઈક આ વાર્તાલાપ ચાલે છે. એટલે પછી મને કે શું વાત કરો, એટલે સાચું કહેલું એટલે શું વાત પછી મેં તું બાપા આવું કહેતા હતા કે મોહન સાંઈ બેઠા છે ને એટલે આપણે આ બાજુ ગળફો કાઢીએ. પછી એમને બહુ એક સરસ વાત કરી કે સ્વામીને કહેજો આ તો ગળફા સહિત પાણી બધું પી જાય એવા છે કે. હવે ત્યારે એમની જે આ ગુરુ પ્રત્યેની કેટલી ભક્તિ હશે તો આપણને એવો ખ્યાલ આવે. બરોબર છે મોહન સાહેબ?